નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વજીતસિંહ વાઘેલા આપ સૌનું સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરના ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો બેટા શરૂઆત કરીએ છીએ આજના આ સરસ મજાના વિડીયો લેક્ચરની. જુઓ બેટા, આજે જે ટોપિકની આપણે શરૂઆત કરીએ છીએ માનસિક યોગ્યતા કસોટી, એટલે કે જે આકૃતિવાળા તમને 10 અલગ અલગ વિભાગમાંથી જે પ્રશ્નો પૂછાતા હોય છે એમાંથી સૌથી પહેલો જે વિભાગ છે એનું ટાઇટલ ખાસ તમે ધ્યાનમાં રાખજો. જે સૌથી પહેલો વિભાગ છે એનું ટાઇટલ છે અલગ પડતી આકૃતિ શોધો. અલગ પડતી આકૃતિ શોધો. હવે આ વિભાગમાં તમારે કરવાનું શું અને કેવી રીતે તમને પ્રશ્નો પૂછાશે તો ધ્યાનથી જુઓ. તમારી સ્ક્રીન ઉપર તમે બેટા પ્રશ્ન નંબર 1 જોઈ શકો છો અત્યારે. તો આ રીતે તમને 4 અલગ અલગ ઓપ્શનની અંદર 4 અલગ અલગ આકૃતિ આપવામાં આવશે. 4 અલગ અલગ કોઈ ચિહ્નો આપી શકે કે કોઈ પણ તમને જે 4 અલગ અલગ આકૃતિ આપેલી છે એમાંથી તમારે કોઈ એક આકૃતિ એવી હશે જે બાકીના 3 કરતા જુદી પડતી હોય. તો આ બાકીના 3 કરતા જુદી પડતી આકૃતિ તમારે જવાબ તરીકે શોધવાની રહેશે. ચલો શરૂઆત કરીએ છીએ પ્રશ્ન 1ની. તો ધ્યાનથી જુઓ બેટા, પ્રશ્ન 1માં સરસ મજાના 4 ઓપ્શનમાં આપણને અલગ અલગ 4 આકૃતિઓ આપેલી છે. હવે નક્કી કરો કે આપેલા 4 ઓપ્શન પૈકી કયા ઓપ્શનમાં રહેલી આકૃતિ બાકીના 3 કરતા જુદી પડી રહી છે. જ્યારે આ પ્રકારના પ્રશ્નો પૂછાય ત્યારે શું ધ્યાનમાં રાખવું એ શીખી અને સમજી લેજો. સૌથી પહેલા તમારે કામ એ કરવાનું કે તમને આકૃતિ જુઓ 2 અલગ અલગ રીતે દેખાતી હશે. 2 અલગ અલગ રીતે એટલે કે ઓપ્શન 1માં આ રીતે એક ઊભી લાઈન આપેલી છે અને એની ફરતે ઉપર અને નીચે 2 વર્તુળ આપેલા છે. જ્યારે ઓપ્શન બીમાં તમે જુઓ તો આ રીતે ઊભી નહીં પણ આડી લાઈન આપેલી છે. તો હવે શું કરવાનું, દરેકે દરેક આકૃતિને એક સરખા ફોર્મેટમાં આપણે ગોઠવવાનો પ્રયાસ કરીશું. તો જુઓ, પહેલા હું ઓપ્શનને નીચે લખી આપું. તો ડાબી બાજુ બ્લેન્ક વર્તુળ છે, જમણી બાજુ એક ડાર્ક ડોટ આપેલું છે એટલે કે છાयांકિત કરેલું. નીચે ડાબી બાજુ આ રીતે ડાર્ક ડોટ આપેલું છે અને જમણી બાજુ બ્લેન્ક ડોટ એટલે કે વર્તુળ આપેલું છે. હવે બેટા શું કરીએ, ઓપ્શન બીમાં જે આકૃતિ છે એને આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવીએ. જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપણે એને ફેરવીશું 90 ડિગ્રી પર. જો કોઈ પણ પ્રકારની આકૃતિને 2 પ્રકારે રોટેટ એટલે કે ફેરવી શકાય. એમાં પહેલી રીત છે ઘડિયાળના કાંટાની દિશામાં, તો આ રીતે રોટેટ કરાવી શકાય. અને બીજી રીત છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, તો આ રીતે રોટેટ કરાવી શકાય. ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવો તો એને અંગ્રેજીમાં ક્લોકવાઇઝ રોટેશન કહેવાય. અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવીએ બેટા તો એને એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કહેવાય. તમે ગુજરાતી અંગ્રેજી બંને રીતે યાદ રાખી શકો છો. તો હવે શું કરીએ, ઓપ્શન બી ની આકૃતિને 90 ડિગ્રી પર આપણે એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવીએ તો આડી લાઈન કેવી થશે, ઊભી થશે. પછી આ જે ડોટ છે એ ક્યાં રહેશે, જમણી બાજુ. બ્લેન્ક ડોટ જે છે એ ક્યાં જશે, તો આ રીતે ડાબી બાજુ. નીચે આ જે બ્લેન્ક ડોટ છે એ બેટા જમણી બાજુ રહેશે અને આ ડાર્ક ડોટ છે એ ક્યાં જશે, તો આ રીતે ડાબી બાજુ. ખ્યાલ આવી ગયો બધાને? હવે જુઓ, ઓપ્શન સીમાં તો તમને લાઈન ઊભી આપેલી છે એટલે આમાં આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. જે રચના છે એ બધી આપણે એઝ ઇટ ઇઝ નીચે દોરી દઈએ છીએ. ચલો હવે ઓપ્શન ડીમાં પણ ઓપ્શન બીની જેમ શું કરીએ, તો એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 90 ડિગ્રી પર આપણે એને ફેરવી દઈએ તો લાઈન કેવી થશે, ઊભી થઈ જશે. ચલો ડાર્ક ડોટ જે છે એ ક્યાં રહેશે, જમણી બાજુ રહેશે. બ્લેન્ક ખાલી ડોટ છે એ ક્યાં જતું રહેશે, ડાબી બાજુ. નીચે જુઓ, જમણી બાજુ ખાલી એટલે કે બ્લેન્ક ડોટ આપેલું છે અને ડાબી બાજુ કયું જશે, તો ડાર્ક શેડિંગ વાળું ડોટ જતું રહેશે. હવે તમે સરળતાથી તમારો જવાબ બેટા આપી શકો છો. દરેકે દરેક ઓપ્શનની આકૃતિ આપણે એક સરખા ફોર્મેટમાં ગોઠવી દીધી. તો ધ્યાનથી જુઓ, આ ચારેય ઓપ્શનમાંથી હવે કયા ઓપ્શનની આકૃતિ તમને જુદી પડતી હોય તેવું દેખાય છે તો તમે તરત જવાબ આપશો ઓપ્શન સી. આ સી ઓપ્શનમાં રહેલી જે આકૃતિ છે એ બાકીના 3 કરતા કેવી છે, તો જુદી પડી રહી છે. તો આ રીતે સરળતાથી કોઈ પણ પ્રકારના પ્રશ્નનો તમે જવાબ આપી શકો છો, પણ દરેક પ્રશ્નમાં એક નવી નવી રીત બેટા તમને શીખવા અને સમજવા મળશે. પ્રશ્ન 1ની અંદર આપણે કઈ રીતનો ઉપયોગ કર્યો એ પણ કહી દઉં. તો અહીંયા આપણે ઉપયોગ કર્યો છે રોટેશન મેથડનો. શેનો ઉપયોગ કર્યો, રોટેશન મેથડ. જરૂરિયાત પ્રમાણે આકૃતિને કોઈ ચોક્કસ ડિગ્રી એટલે કે કોઈ ચોક્કસ ખૂણા સુધી ફેરવી શકાય. તમે બધા ખૂણા શીખેલા જ હશો, તેમ છતાં એકવાર અહીંયા તમને બેઝિક માહિતી આપી દઉં છું. તમારા બધાના કંપાસ બોક્સમાં એક આવું સાધન હશે, બરાબર, જેને આપણે કોણ માપક તરીકે ઓળખીએ છીએ, જેની મદદથી આપણે ખૂણાઓનું માપન કરતા હોઈએ છીએ.
જો અહીંયા આપણે વાત કરી હતી 90 ડિગ્રીની. શેની વાત કરી હતી મેં? 90 ડિગ્રી. એટલે આ જે ખૂણો બન્યો કાટખૂણો એ કેટલા ડિગ્રીનો બન્યો બેટા? 90 ડિગ્રીનો બન્યો. બરાબર. તો આ રીતે તમે ખૂણાઓનો ઉપયોગ રોટેશન મેથડમાં કરી શકો છો. અંકગણિતની અંદર એક આખું તમારું પ્રકરણ છે ખૂણા અને ખૂણાના પ્રકારો. ત્યારે હું તમને બેઝિકમાં આ તમામ વસ્તુની માહિતી આપીશ. પણ હાલ પૂરતું આ 90 ડિગ્રી શું કહેવાય એ સમજાવવા માટે ખાલી મેં અહીંયા વાત કરેલી છે. ચલો આગળ વધીએ છીએ. પ્રશ્ન 2. સરસ મજાનો પ્રશ્ન બેટા તમારી સ્ક્રીન પર આવી ગયો છે. જુઓ પ્રશ્ન 2 ની અંદર પણ સરસ મજાના 4 અલગ અલગ ઓપ્શનમાં 4 આકૃતિ આપેલી છે અને પ્રશ્ન ઘણો સહેલો છે, આપણને જોઈને ખબર પડી જાય છે. તો પ્રશ્ન 2 નો રાઈટ આન્સર શું થશે? એક ઓપ્શન જોતા જઈએ અને સમજતા જઈએ. ઓપ્શન એ ની અંદર વર્તુળમાં આપણને 2 અલગ અલગ તીર આપેલા છે અને આ બંને તીરનો જે એરો વાળો વિસ્તાર જે છે, એરો ધરાવતો જે ભાગ છે એ વર્તુળના પરિઘવાળા વિસ્તાર પર જોવા મળે છે. બંને જે તીર છે બેટા એ વર્તુળના પરિઘને સ્પર્શ કરી રહ્યા છે એવું આપણે ઓપ્શન એ માં જોઈએ છે. ચલો ઓપ્શન બી માં આવી જાઓ. ઓપ્શન બી ની અંદર પણ બંને જે તીર આપેલા છે એ ધ્યાનથી જુઓ તો આ બંને તીર પણ વર્તુળના પરિઘને સ્પર્શ કરી રહ્યા છે. એટલે કે ઓપ્શન એ અને ઓપ્શન બી માં એક જ પ્રકારની પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે. હવે આગળ વાત કરીએ ઓપ્શન સી. તો ઓપ્શન સી માં જુઓ બેટા, આ જે તીર છે ને એનો આ અગ્રભાગ જે એરો જે છે એ વર્તુળના પરિઘ સાથે સ્પર્શ થતો જોવા મળે છે. પણ નીચે જે તમને આ તીર આપેલું છે એમાં ખરેખર જે આ તીર જે છે, એરો જે છે ક્યાં હોવો જોઈએ? તો વર્તુળના પરિઘ સાથે અહીંયા સ્પર્શ થવો જોઈએ, જે થઈ રહ્યો નથી. એટલે અહીંયા કંઈક આપણને નવી વસ્તુ જોવા મળી રહી છે. એકવાર ઓપ્શન ડી ચકાસી લઈશું પછી જવાબ નક્કી કરીએ. ઓપ્શન ડી જુઓ, તેમાં બંને જે આ તીરવાળો વિસ્તાર છે બરાબર, જે અગ્રભાગ છે એ પાછો વર્તુળના પરિઘ પર આપણને સ્પર્શ થતો જોવા મળે છે. એનો મતલબ શું થયો? ઓપ્શન એ, ઓપ્શન બી અને ઓપ્શન ડી આ ત્રણેયની જે પરિસ્થિતિ છે એ એક જ સરખી છે. તો આના પરથી આપણે કહી શકીએ કે આ પ્રશ્નમાં જે અલગ પડતી આકૃતિ છે એ કયા ઓપ્શનમાં આપેલી છે બેટા? ઓપ્શન સી ની અંદર. એટલે કે પ્રશ્ન 2 નો રાઈટ આન્સર શું થશે? તો ઓપ્શન સી થશે. ચલો હવે આગળ વધીએ છીએ. પ્રશ્ન 3. ચલો પ્રશ્ન 3 ની અંદર 4 સરસ મજાની આકૃતિ આપેલી છે. એક આકૃતિ જોતા અને સમજતા જઈશું, પછી આપણે એનો જવાબ નક્કી કરીએ. ચલો ઓપ્શન એમાં શું કહે છે? તો વચ્ચોવચ આપણને એક ત્રિકોણ આપેલું છે. જોતા જજો બેટા. હવે ત્રિકોણની ફરતે ગણી નાખો તો 1, 2 અને 3. ત્રિકોણની ફરતે કેટલા વર્તુળ આપેલા છે? 3 વર્તુળ આપેલા છે. આ વાત થઈ ફક્ત ઓપ્શન એ ની. હવે આગળ વધીએ ઓપ્શન બી તરફ. તો ઓપ્શન બી ની અંદર આપણને એક ચતુષ્કોણ આપેલો છે. ઓપ્શન બી ની અંદર એક ચતુષ્કોણ આપેલો છે અને ચતુષ્કોણની ફરતે 1, 2 અને 3 વર્તુળ આપેલા છે. ચતુષ્કોણની ફરતે કેટલા વર્તુળ આપેલા છે? તો 3 વર્તુળ આપેલા છે. હજુ આગળ જઈએ ઓપ્શન સી તરફ. ઓપ્શન સી ની અંદર જુઓ બેટા, વચ્ચોવચ એક સરસ મજાનો ચોરસ આપેલો છે અને ચોરસની ફરતે ગણી નાખો તો 1, 2, 3 અને 4 કેટલા વર્તુળ આપેલા છે? 4 વર્તુળ આપેલા છે. હવે વાત કરીએ ઓપ્શન ડી. તો ડી ઓપ્શનમાં બેટા વચ્ચોવચ આપણને એક પંચકોણ આપેલો છે. દેખાય છે બધાને? ઓપ્શન ડી માં વચ્ચે શું આપેલો છે? પંચકોણ. હવે પંચકોણની ફરતે કેટલા વર્તુળ છે ગણી નાખો. ચલો તો 1, 2, 3, 4 અને 5 વર્તુળ આપેલા છે. પંચકોણની ફરતે કેટલા વર્તુળ આપેલા છે? 5. આનો કંઈક હવે અર્થ સમજવાનો બેટા પ્રયાસ કરીએ. તો પ્રશ્ન 3 આપણને કંઈક એવું સમજાવવા માંગે છે કે વચ્ચે જે આકૃતિ છે, વચ્ચે રહેલી આકૃતિ જેટલી બાજુ ધરાવે એટલા વર્તુળ એની ફરતે હોવા જોઈએ. જેમ કે ઓપ્શન એ માં ત્રિકોણ. ત્રિકોણ કેટલી બાજુ ધરાવે? 3. તો ત્રિકોણની ફરતે કેટલા વર્તુળ આપેલા છે? 3 વર્તુળ ઓપ્શન એ માં આપેલા છે. પછી ઓપ્શન સી જુઓ, વચ્ચેની આકૃતિ છે ચોરસ. ચોરસ 4 બાજુ ધરાવે છે. તો ચોરસની ફરતે બેટા સી ઓપ્શનમાં કેટલા વર્તુળ આપેલા છે? 4 વર્તુળ આપેલા છે. એવી જ રીતે હવે વાત કરીએ ઓપ્શન ડી ની. તો વચ્ચે બેટા આકૃતિ છે પંચકોણની, જે કેટલી બાજુ ધરાવે? 5 બાજુ. તો ડી ઓપ્શનની અંદર પણ પંચકોણની ફરતે તમને કેટલા વર્તુળ આપેલા છે? 5 વર્તુળ આપેલા છે. એટલે કે ઓપ્શન એ, ઓપ્શન સી અને ઓપ્શન ડી ની જે ગોઠવણી છે એ યોગ્ય રીતે થયેલી કહી શકાય. તો યોગ્ય રીતે ગોઠવણી કયા ઓપ્શનમાં જોવા નથી મળી રહી? બી ઓપ્શનમાં જોવા નથી મળી રહી. તો અલગ પડતી આકૃતિ એ પ્રશ્ન 3 માટે કઈ થાય બેટા? તો બી ઓપ્શનની થાય છે. એટલે આ રીતે ધ્યાનથી જો આ બધું તમે સમજેલા હશો તો ભવિષ્યમાં જ્યારે 2026માં આવો કોઈ પ્રશ્ન તમારા પેપરમાં આવશે તો તમે આવી રીતનો ઉપયોગ કરી અને સરળતાથી એનો જવાબ આપી શકશો. ચલો હવે આગળ વધીએ. પ્રશ્ન 4.
ચલો, સરસ મજાનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આવી ગયો છે, ધ્યાનથી જુઓ. તો બધા જ ઓપ્શનમાં આપણને કંઈક એક સરખી રચના દેખાય છે. કોની? તો અર્ધવર્તુળની. ચારે ચાર ઓપ્શનમાં અલગ અલગ રીતે ગોઠવાયેલા અર્ધવર્તુળ આપેલા છે. અર્ધવર્તુળમાંથી વચ્ચેથી બે ભાગ કરતું એક તીર પસાર થાય છે, બરાબર. હવે આ તીરની આજુબાજુ અર્ધવર્તુળનો જે ભાગ છે એમાં એક નાનકડું ડોટ આપેલું છે અને એક મોટું વર્તુળ આપેલું છે. આટલી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. ચલો, હવે શું કરીએ? તો પહેલું કામ એ કરીએ કે જે બેટા વચ્ચે જે તીર આપેલું છે ને, જે અર્ધવર્તુળના બે ભાગ કરે છે, એના ઉપરના અને નીચેના છેડાની ગોઠવણી આપણે એકવાર ચકાસી લઈએ. ચલો, તો ઓપ્શન એમાં જે તીર છે એનો ઉપરનો ભાગ ઉપર તરફ અને નીચેનો ભાગ ક્યાં જાય છે? નીચેની તરફ. ઓકે. ચલો, ઓપ્શન બી જોઈએ. તો એમાં પણ તીરનો ઉપરનો ભાગ ઉપર તરફ અને નીચેનો ભાગ ખરેખર આ રીતે હોવો જોઈએ બેટા. આ જે નીચેનો ભાગ છે એ ઓપ્શન એ પ્રમાણે આ રીતે ગોઠવાયેલો હોવો જોઈએ, જે ઓપ્શન બી માં દેખાતો નથી. એટલે આ ઓપ્શન આપણે સાઈડમાં રાખીએ. ચલો, ઓપ્શન સી જોઈએ. તો એમાં પણ તીર જુઓ, ઉપરનું જે છે ઉપર તરફ અને નીચેનું જે છે એ નીચે તરફ જતું લાગી રહ્યું છે. ઓપ્શન ડી ની અંદર પણ ઉપરનું તીર ઉપર તરફ અને નીચેનું નીચેની તરફ જઈ રહ્યું છે. બસ આટલી જ વસ્તુ પરથી આપણને આપણા પ્રશ્નનો જવાબ મળી ગયો. શેમાં ગોઠવણ યોગ્ય રીતે આપણને જોવા ના મળી? તો ઓપ્શન બી ની અંદર. હવે વધારાની કોઈ વસ્તુ બેટા જોવા જવાની કોઈ જરૂર રહેલી નથી. તો પ્રશ્ન 4 નો જે રાઈટ આન્સર છે એ શું થઈ જશે? ઓપ્શન બી થઈ જાય. જુઓ, હવે આગળ વધીએ છીએ પ્રશ્ન 5. ધ્યાનથી જુઓ. પ્રશ્ન 5 માં અલગ અલગ ચાર ઓપ્શનમાં સરસ મજાની આકૃતિ આપેલી છે. દરેકે દરેક આકૃતિનો આપણે એકવાર અભ્યાસ કરીએ. તો ઓપ્શન એ જુઓ. તો એમાં કંઈક તમને આ રીતની રચના આપેલી છે. ઓકે. હવે આની અંદર જો મારે અલગ અલગ લાઈન ગણવી હોય બેટા, અલગ અલગ લાઈન ગણવી હોય તો હું એવું કહી શકું કે આ 1, આ 2, આ 3 અને 4. તો ઓપ્શન એની રચના કેટલી લાઈનથી થયેલી છે? 4 લાઈનથી થઈ છે એવું આપણે કહી શકીએ છીએ, 4 રેખાની મદદથી. ઓપ્શન બી માં ચોરસ આપેલો છે. તો ચોરસ પણ કેટલી રેખાઓથી રચાયો? તો ચોરસ પણ 4 રેખા કે 4 લાઈનની મદદથી જ રચી શકાય. પછી ઓપ્શન સી જુઓ બેટા. ઓપ્શન સી માં પણ આપણને 4 રેખા જોવા મળે છે. જુઓ, આ 1, આ બીજી, આ ત્રીજી અને વચ્ચેની ચોથી. તો ઓપ્શન એ, બી અને સી આ ત્રણેય ઓપ્શનમાં જે રચના આપેલી છે એ બધી 4 રેખાની મદદથી જ થયેલી છે. હવે ઓપ્શન ડી ધ્યાનથી જુઓ. તો ઓપ્શન ડી માં 3 ઊભી લાઈન, એટલે 1, 2 અને 3. એક ઉપર આડી લાઈન છે 4 અને એક નીચે આડી લાઈન છે. એટલે ટોટલ લાઈન બેટા કેટલી થઈ ગઈ? 5 થઈ જાય છે. તો તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે પ્રશ્ન 5 માં અલગ પડતી જે આકૃતિ છે એ કયા ઓપ્શનમાં આપેલી છે? તો ઓપ્શન ડી માં આપેલી છે. ખ્યાલ આવી ગયો બેટા? ચલો, હવે આગળ વધીએ પ્રશ્ન 6 તરફ. જો પ્રશ્ન 6 ધ્યાનથી જુઓ. મેં પ્રશ્ન 1 માં તમને જે વાત કરી ને, બસ એ જ વસ્તુ તમારે પ્રશ્ન 6 માં ઉપયોગમાં લેવાની રહેશે. જ્યારે આકૃતિ અલગ અલગ રીતે ગોઠવાયેલી જોવા મળે બેટા, ત્યારે દરેક આકૃતિને કોઈ એક ચોક્કસ રીતે કોમન લાગે તમને, એક સરખા પ્રમાણમાં એને શું કરવાની? ગોઠવી દેવાની. તો તમે સરળતાથી એનો જવાબ આપી શકશો. હવે આપણે શું કરીએ કે દરેકે દરેક આકૃતિને ઓપ્શન બી પ્રમાણે ગોઠવવાનો પ્રયાસ કરીશું. કેવા પ્રકારે ગોઠવવાનો પ્રયાસ કરીએ? ઓપ્શન બી પ્રમાણે. ચલો, તો આના માટે તમારે રોટેશન મેથડનો ઉપયોગ કરવો પડશે, જે તમે પ્રશ્ન 1 માં શીખી ગયા છો. ઓપ્શન એ માં જે ત્રિકોણ છે એને આપણે રોટેટ કરીએ. શું કરીએ? રોટેટ. કઈ દિશામાં? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. હવે આને બેટા ફેરવો તો કંઈક ત્રિકોણ આ રીતે ગોઠવાશે. આ રીતે ત્રિકોણ ગોઠવાય એટલે એમાં જે આ કટ આપેલી છે, આ અડધી લાઈન, એ ક્યાં જશે? તો આ બાજુ જશે. જે સેમ ટુ સેમ કોના જેવી લાગે છે? ઓપ્શન બી જેવી લાગે છે. જો કોના જેવી રચના થઈ ગઈ? ઓપ્શન બી. એટલે કે એ અને બી ની રચના બંને એક જ સરખી છે. હવે આગળ વધીએ ઓપ્શન સી. તો ઓપ્શન સી ને આપણે શું કરીએ? એક સ્ટેપ ક્લોકવાઇઝ ફેરવીએ ઘડિયાળના કાંટાની દિશામાં. એક સ્ટેપ બેટા ક્લોકવાઇઝ ફેરવો ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે તમને કંઈક રચના આ રીતની જોવા મળશે. એમાં જે પેલી એક નાનકડી જે લાઈન આપી છે એ ડાબી બાજુ જાય. કઈ બાજુ જાય છે? ડાબી બાજુ. ધ્યાનથી જોજો. હવે શું કરીએ? ઓપ્શન ડી. તો ઓપ્શન ડી ને 180 ડિગ્રી, કેટલા ડિગ્રી ઉપર? 180 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ આપણે ફેરવી દઈએ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો ત્રિકોણ સીધો થઈ જશે. ત્રિકોણ સીધો થશે અને સાથે સાથે જે કટ આપેલી છે, આ કટ ક્યાં જશે બેટા? જમણી બાજુ ગોઠવાય. તો હવે તમે જુઓ, ઓપ્શન એ માં પણ કટ જમણી બાજુ છે, ઓપ્શન બી માં પણ જમણી બાજુ અને ઓપ્શન ડી માં પણ આ જે નાનકડી લાઈન આપેલી છે ત્રિકોણ સાથે જોડાયેલી, એ ક્યાં છે બેટા? જમણી બાજુ જોવા મળે છે. પણ સી ઓપ્શનમાં એ નાનકડી લાઈન આપણને કઈ બાજુ જોવા મળી? ડાબી બાજુ.
તો પ્રશ્ન 6 માં અલગ પડતી આકૃતિ તરીકે તમારો જવાબ શું થવો જોઈએ? તો એ થશે ઓપ્શન સી. ચલો ક્લિયર આટલે સુધી? હવે આગળ વાત કરીએ બેટા પ્રશ્ન 7. ચલો પ્રશ્ન 7 ની અંદર ચારે ઓપ્શનમાં તમને અલગ અલગ 3 આલ્ફાબેટ આપેલા છે. તો આમાંથી કયો એક ઓપ્શન બાકીના 3 કરતા જુદો પડે છે તમારે શોધવાનું છે. ચલો ઓપ્શન એમાં 3 આલ્ફાબેટ કયા છે? લખતો જઉં છું. આર, યુ અને એન. ઓપ્શન બી ની અંદર જુઓ તો એમાં પણ આર, યુ અને એન તો મને જોવા મળે છે, પણ અલગ અલગ ક્રમમાં ગોઠવેલા છે. ઓપ્શન સી માં જોઈએ તો આર નથી, યુ છે અને એન છે, પણ આર ની જગ્યાએ કે આપેલો છે. ઓપ્શન ડી જોઈએ બેટા તો એમાં પણ આર બી છે, યુ આપેલો છે, એન પણ આપેલો છે. તો આના પરથી શું નક્કી કરી શકાય કે ઓપ્શન એ, ઓપ્શન બી અને ઓપ્શન ડી ની અંદર 3 સરખા પ્રકારના આલ્ફાબેટ જોવા મળે છે. કયા કયા? આર, યુ અને એન. પણ ઓપ્શન સી ની અંદર આર ની જગ્યાએ કયો આલ્ફાબેટ આપવામાં આવેલો છે? કી આલ્ફાબેટ આપેલો છે. એટલે કે અલગ પડતી આકૃતિ કઈ થઈ જશે? ઓપ્શન સી થશે. ચલો હવે આગળ વધીએ છીએ. પ્રશ્ન 8 બહુ સરસ મજાનો સહેલો પ્રશ્ન કહી શકાય. જો દરેક ઓપ્શનમાં તમને એક એક સરસ મજાના ચિત્રો આપેલા છે, તો આમાંથી કયું એક ચિત્ર બાકીના 3 કરતા જુદું પડે છે તમારે જવાબ તરીકે શોધવાનું છે. ઓપ્શન એ માં બળદગાડી આપેલી છે. ઓપ્શન એમાં શું આપેલું છે? બળદગાડી. જે ક્યાં ચાલે બેટા? આપણને બધાને ખબર છે બળદગાડી હંમેશા રોડ ઉપર ચાલે, એટલે કે જમીન ઉપર. ઓપ્શન બી માં સાયકલ આપેલી છે, એ પણ રોડ એટલે કે જમીન ઉપર ચાલે. ઓપ્શન સી ની અંદર પણ એક પેડલ રિક્ષા આપેલી છે, જે પણ ક્યાં ચાલશે? તો રોડ એટલે કે જમીન ઉપર. પણ ઓપ્શન સી ની અંદર તમને વહાણ આપેલું છે, તો વહાણ ક્યારે જમીન ઉપર ચાલે નહીં. વહાણને ક્યાં ચાલવાનું થાય? તો એને પાણી ઉપર જ ચાલવું પડે, જમીન ઉપર ચાલી શકે નહીં. તો પ્રશ્ન 8 નો રાઈટ આન્સર શું થઈ જશે? ઓપ્શન સી થશે. ચલો આગળ વધીએ છીએ. પ્રશ્ન 9. તો પ્રશ્ન 9 ની અંદર ચારેય ઓપ્શનમાં 4 સરસ મજાના વર્તુળ આપેલા છે, અને દરેક વર્તુળની ગોઠવણી આમ પહેલી નજરમાં આપણને ક્યાંક ને ક્યાંક સરખી લાગે છે, પણ તેમ છતાં કોઈ એક વર્તુળ બાકીના 3 કરતા જુદું પડે છે, જે આપણે જવાબ તરીકે શોધવાનું છે. ચલો જોઈએ. પહેલા તો શું કરીએ? ધ્યાનથી જુઓ. ઓપ્શન એમાં જે તમને વર્તુળ આપેલું છે, એ વર્તુળમાં ઉપર બ્લેન્ક અને નીચે ડાર્ક શેડિંગ સાથેનું ડોટ આપેલું છે. હવે ઓપ્શન બી ની અંદર પણ આ ખાસ જોઈ લેજો. ઓપ્શન બી ની અંદર પણ તમે વર્તુળની આ રચના ઓપ્શન એ પ્રમાણે કરશો તો ઉપર કેવું રહેશે? બ્લેન્ક, અને નીચે કેવું વર્તુળ જશે બેટા? ડાર્ક જશે. ઓપ્શન સી માં પણ તમે રોટેટ કરાવો. રોટેટ કરાવશો એટલે ઉપરનું જે વર્તુળ છે એ કેવું રહેશે? ડાર્ક ડોટ થઈ જશે, પણ નીચે કેવું રહેશે? બ્લેન્ક રહેશે. ચલો આને પણ સ્ટ્રેટ કરી દઈએ આ રીતે. તો ઓપ્શન ડી માં ઉપર કેવું વર્તુળ છે? બ્લેન્ક, અને નીચે કેવું રહેશે? ડાર્ક રહેશે. ઓપ્શન એમાં તો ઓલરેડી આપેલું જ હતું, ઉપર બ્લેન્ક અને નીચે કેવું છે? ડાર્ક. તો જો ઓપ્શન એ, ઓપ્શન બી અને ઓપ્શન ડી, આ ત્રણેયની રચના કેવી છે બેટા? એક જ સરખી છે, પણ જુદી પડતી રચના આપણને ક્યાં જોવા મળી? તો સી ઓપ્શનમાં જોવા મળી. એટલે કે પ્રશ્ન 9 નો જે રાઈટ આન્સર છે શું થઈ જશે? ઓપ્શન સી થશે. ચલો આટલે સુધી ક્લિયર બધાને? નેક્સ્ટ આગળ વધીએ છીએ પ્રશ્ન 10 તરફ. જુઓ પ્રશ્ન 10 માં તમને સરસ મજાની આકૃતિ આપેલી છે, ધ્યાનથી જુઓ. તો ઓપ્શન એ માં જે આકૃતિ છે એવી સેમ આકૃતિ આપણને ક્યાં જોવા મળી રહી છે? ઓપ્શન બી માં પણ જોવા મળી રહી છે. ઓપ્શન એ, ઓપ્શન બી અને ઓપ્શન ડી, આ ત્રણેય આકૃતિ બેટા એક જ સરખી છે, કોઈ ફેરફાર નથી. ત્રણેય આકૃતિમાં જુઓ તો આ જે અર્ધચંદ્રાકાર ભાગ જે સૌથી મોટો છે એ બધામાં ક્યાં છે? ઉપર. મોટો અર્ધચંદ્રાકાર ભાગ ક્યાં છે? ઉપર આપેલો છે, અને નાનો અર્ધચંદ્રાકાર ભાગ ક્યાં છે? નીચે. પણ ઓપ્શન સી જુઓ, એમાં કંઈક ઉલટું આપ્યું છે બાકીના 3 કરતા. ઓપ્શન સી માં મોટો અર્ધચંદ્રાકાર ભાગ ઉપરની જગ્યાએ નીચે આપેલો છે, અને નાનો અર્ધચંદ્રાકાર ભાગ ખરેખર નીચે હોવો જોઈએ, એના બદલે ક્યાં આપેલો છે? ઉપર આપેલો છે. તો અલગ પડતી જે આકૃતિ છે બેટા એ કઈ થઈ જશે? ઓપ્શન સી ની થશે. ચલો આટલે સુધી ક્લિયર? હવે આગળ વધીએ છીએ. પ્રશ્ન 11. પ્રશ્ન 11 માં સરસ મજાના 4 ચોરસ આપેલા છે. ચોરસની અંદર કોઈ અલગ અલગ પ્રકારે તમે ચિત્રાંકન જોઈ શકો છો. હવે નક્કી કરવાનું કે આમાંથી કયો એક ઓપ્શન બાકીના 3 કરતા જુદો પડે છે. ચલો આપણે શું કરીએ? પહેલા તો બધાને એક સરખી રીતે ગોઠવવાનો પ્રયાસ કરીશું, તો આનો જવાબ સરળતાથી આપી શકાય. ઓપ્શન એમાં તમે ડોટ જુઓ. ઓપ્શન એમાં તમારે શું જોવાનું? ડોટ જોવાનું છે. ઓકે, એના આધારે બાકીના બધા જ ડોટ આપણે એક સરખા ગોઠવવાનો પ્રયાસ કરીએ. ચલો હું નીચે ચોરસ તમને દોરીને બતાવી દઉં. પેલા 4 ચોરસ દોરી કાઢીએ.
જો ચોરસ ક્યાંક મારા દ્વારા દોરવામાં નાના મોટા થાય પણ એમાં આપણે ધ્યાન આપવાનું નથી. જે અંદરની વસ્તુ છે એને આપણે જોવાનો પ્રયાસ કરીએ. ચલો ડાબી બાજુ એક ડોટ આપેલું છે. ઓકે સરસ. હવે એની એક્ઝેક્ટ સામે આ રીતે એક ચોરસ રચના આપણને આપેલી છે. નીચે આ રીતે બે અર્ધવર્તુળાકાર બે લાઈન દોરી દઈએ છે. ચલો હવે ઓપ્શન બી માં જતા રહો. ઓપ્શન બી માં જે ડોટ છે આપણે શું કરીને રોટેટ કરાવીએ. આ આકૃતિને શું કરવાની? રોટેટ કરવાની. આ રીતે એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરશો બેટા એટલે ડોટ જે છે ખસીને ક્યાં આવી જશે? ડાબી બાજુ ખૂણામાં આવશે. બધી જ આકૃતિ હું ઓપ્શન એ પ્રમાણે ગોઠવવાનો પ્રયાસ કરીશ. તો આ જે ચોરસ વાળો ભાગ છે ક્યાં જશે? આ ઉપર જતો રહેશે. એટલે ચોરસ વાળો ભાગ આવશે આ રીતે ઉપર, અને જે પેલી અર્ધવર્તુળાકાર જે લાઈનો છે બરાબર એ ક્યાં જશે? આ રીતે નીચે. એક ઓપ્શન એ અને ઓપ્શન બી બંને એક જ સરખા થઈ ગયા. જુઓ હવે ફરી એક કામ કરીએ. આ જે ડોટ છે એને હું એક સ્ટેપ રોટેટ કરાવું એન્ટી ક્લોકવાઇઝ એટલે ડોટ ક્યાં જાય બેટા? આ જગ્યા પર જશે. ફરી ત્યાંથી એક સ્ટેપ એને રોટેટ કરાવું એટલે ડોટ ક્યાં આવશે? ખસીને આ જગ્યા પર આવશે. તો ઓપ્શન સી ની આકૃતિને તમારે ઓપ્શન એ પ્રમાણે ગોઠવવી હોય તો 2 વખત રોટેશન કરાવવું પડશે. 2 વખત રોટેશન કરાવીએ એટલે ડોટ ડાબી બાજુ ખૂણામાં આવશે, ચોરસ જે છે એ જમણી બાજુ ખૂણામાં જતો રહેશે, અને બે પેલી અર્ધવર્તુળાકાર લાઈનો જે છે નીચે ખૂણામાં તમને ડાબી બાજુ જોવા મળશે. આટલે સુધી ક્લિયર? ચલો હવે ઓપ્શન ડી માં આવતા રહો. ઓપ્શન ડી ની અંદર એક વખત તમે રોટેટ કરશો એટલે ડોટ ક્યાં આવશે? ડાબી બાજુ ખૂણામાં આવશે. ચલો ડોટ ડાબી બાજુ આવી ગયું. હવે ડોટ પછી તરત આ બંને અર્ધવર્તુળાકાર લાઈનો ક્યાં જશે? ઉપર જશે. એટલે કે આ જગ્યા ઉપર. જોજો બેટા ધ્યાનથી. અને જે ચોરસ હતું એ ચોરસ ક્યાં આવતું રહેશે? નીચે આવશે. ચોરસ ક્યાં આવે છે? નીચે. તો હવે તમે ધ્યાનથી જુઓ. ઓપ્શન એ, ઓપ્શન બી અને ઓપ્શન સી આ ત્રણેય આકૃતિની રચના એક જ સરખી છે, પણ ડી ઓપ્શનની રચના બાકીના 3 કરતા કેવી છે? તો જુદી પડે છે. એટલે આવું શાંતિથી જરૂરિયાત પ્રમાણે રોટેશન કરશો બેટા તો સરળતાથી તમે પ્રશ્નનો સાચો જવાબ મેળવી શકશો. તો બધાને ખ્યાલ આવી ગયો. પ્રશ્ન 11 નો રાઈટ આન્સર શું થાય છે? રાઈટ આન્સર થશે ઓપ્શન ડી. ચલો આગળ વધીએ. આજના લેક્ચરનો આ છેલ્લો પ્રશ્ન છે. પ્રશ્ન 12 માં 4 અલગ અલગ ઓપ્શનમાં તમને કેટલાક વર્તુળ આપેલા છે. હવે વર્તુળની જે રચના છે એના આધારે તમારે નક્કી કરવાનું છે કે કયો એક ઓપ્શન કે કઈ એક આકૃતિ બાકીના 3 કરતા જુદી પડી રહી છે. તો જુઓ ઓપ્શન એ જોઈએ બેટા. તો ઓપ્શન એ ની અંદર ઉપરના બંને વર્તુળો એકબીજાને સ્પર્શ કરી રહ્યા છે, પણ ત્રીજું વર્તુળ એના કરતા છૂટું છે. ઓપ્શન બી માં જુઓ તો આ બંને વર્તુળ જે છે એકબીજાને સ્પર્શ કરી રહ્યા છે અને ત્રીજું વર્તુળ એ છૂટું આપેલું છે. ઓપ્શન સી ની અંદર પણ બંને વર્તુળ એકબીજાને સ્પર્શી રહ્યા છે, જ્યારે ત્રીજું વર્તુળ અહીંયા છૂટું છે. જ્યારે ઓપ્શન ડી જુઓ તો ઓપ્શન ડી ની અંદર ત્રણેય વર્તુળો એકબીજાને સ્પર્શી રહ્યા છે. ત્રણેય વર્તુળો એકબીજા સાથે મિક્સ થતા હોય એવું આપણે ડી ઓપ્શનમાં જોઈ શકીએ છીએ. તો હવે તમે સરળતાથી કહી શકશો કે સર પ્રશ્ન 12 માં જુદી પડતી આકૃતિ તરીકે સાચો જવાબ શું થઈ જશે? તો સાચો જવાબ થશે ઓપ્શન ડી. તો આ રીતે બેટા આ પ્રકારના પ્રશ્નોની અંદર તમને 4 અલગ અલગ ઓપ્શનમાં 4 સરસ મજાની આકૃતિ આપવામાં આવતી હોય છે, 4 સરસ મજાના ચિત્રો આપવામાં આવતા હોય છે. એમાંથી તમારે યોગ્ય કોઠાસૂઝનો ઉપયોગ કરી અને જે પણ કોઈ જુદી પડતી આકૃતિ કે જે જુદું પડતું ચિત્ર હોય એ તમારે જવાબ તરીકે પસંદ કરવાનું રહેશે. તો આશા રાખું છું આ 12 પ્રશ્નો તમને યોગ્ય રીતે સમજાઈ ગયા હશે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.